નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 5, જેનું ટાઇટલ છે નેશન ફર્સ્ટ. હવે આ યુનિટની અંદર તમે જોશો તો અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો આજે આ વિડીયોમાં આપણે રાઇટિંગ નામના સેક્શનનો અભ્યાસ કરવાનો છે. હવે રાઇટિંગ છે એટલે કંઈક તો લખવું પડશે, બરાબર છે. શું લખવું પડશે એ આપણે વિડીયોમાં ચર્ચા કરીએ. તો જુઓ દરેક, અહીંયા ધ્યાન આપો. રીડ અબાઉટ ફિલ્ડ માર્શલ સામ માણેકશા. મિત્રો, તમને જે ચિત્ર દેખાય છે અહીંયા એ કોણ છે? તો કે ફિલ્ડ માર્શલ છે, જેનું નામ છે સામ માણેકશા. એન્ડ રાઇટ એ શોર્ટ પેરેગ્રાફ. હવે અહીંયા જે વ્યક્તિ આપેલો છે એને અહીંયા મુદ્દા આપેલા છે, જુઓ બાજુમાં. એને આધારે આપણે એક નાનો એવો પેરેગ્રાફ લખવાનો છે. તો પહેલાં આપણે એની ડિટેલ્સ જોઈએ કે આ વ્યક્તિની ડિટેલ્સ શું છે. તો કે બોર્ન 3 એપ્રિલ 1914, એટલે કે 1914માં એનો જન્મ થયો હતો. અમૃતસર, પંજાબ પ્રોવિન્સ, બ્રિટિશ ઇન્ડિયા. એનો જન્મ એ સમયમાં થયો હતો 1914માં, એટલે કે દેશ આપણે આઝાદ થયો ને એ પહેલાંની વાત છે. ફૂલ નેમ સામ હોર્મુઝજી ફ્રામજી જમશેદજી માણેકશા. આ એનું આખું નામ છે. નિકનેમ એટલે કે એનું ગુલામનું નામ છે સામ બહાદુર. ફાધર ડૉક્ટર હોર્મુઝજી માણેકશા. પછી મધર હિલા માણેકશા. વાઇફ સિલ્લુ બોડે. ડાઇડ એટલે કે એનું મૃત્યુ ક્યારે થયું હતું? કે 27 જૂન 2008, એજ 94, એટલે કે 94 વર્ષની ઉંમરે 27મી જૂન 2008ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. પછી જુઓ, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ ઇન્ડિયા. આ વ્યક્તિ કોણ હતા? તો કે ભારત દેશમાં જે આર્મી સ્ટાફ છે એના મુખ્ય અધિકારી. કયા કયા એવોર્ડ્સ મળ્યા? તો કે પદ્મ વિભૂષણ 1972માં, પદ્મભૂષણ 1968માં અને મિલિટરી ક્રોસ 1942માં એને આ બધા એવોર્ડ મળેલા છે. આ ઉપરાંત એને કેટલી લડાઈમાં ભાગ લીધો? તો કે વર્લ્ડ વોર 2 એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ એ યુદ્ધમાં જોડાયા હતા. ઇન્ડો પાકિસ્તાન વોર ઓફ 1947, 1965 અને 1971. ભારત પાકિસ્તાનનું જે લડાઈ થઈ હતી 1947માં, 1965માં અને 1971. આ બધી લડાઈમાં તેણે પોતાની ભાગીદારી નોંધાવી હતી. સિનો ઇન્ડિયા વોર, આ યુદ્ધમાં પણ તેણે પોતે બલિદાન આપ્યું હતું, બરાબર છે. ત્યાર પછી હવે આપણે આ ચિત્ર, આ મુદ્દા, આને આધારે આપણે સિમ્પલ વાક્યમાં એક પેરેગ્રાફ લખવાનો છે. તો ચાલો આપણે પેરેગ્રાફ ઉપર એક નજર કરીએ. તો અહીંયા તમારી સામે પેરેગ્રાફ કમ્પ્લીટ તૈયાર રાખ્યો છે. આપણે તમને સમજાવી દઈએ એક એક મુદ્દો. પહેલું છે, ઇટ ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ફિલ્ડ માર્શલ સામ માણેકશા. કે આ એક ટાઈમલાઇન છે. ટાઈમલાઇન એટલે કે સમય સારણી, કે કયા સમયે શું થયું હતું એની વિગત છે. હી વોઝ બોર્ન ઓન 3 એપ્રિલ 1914 ઇન અમૃતસર, પંજાબ. તેનો જન્મ પંજાબની અંદર અમૃતસરમાં 3 એપ્રિલ 1914ના રોજ થયો હતો. હિઝ ફૂલ નેમ વોઝ સામ હોર્મુઝજી ફ્રામજી જમશેદજી માણેકશા. આવડું મોટું બનું ફૂલ નામ છે. પીપલ લવિંગલી કોલ્ડ હિમ. લોકો એને પ્રેમથી શું કહેતા? એટલે કે જેને નિકનેમ કહેવામાં આવે છે, સામ બહાદુર. હિઝ ફાધર વોઝ ડૉક્ટર હોર્મુઝજી માણેકશા. એના પિતા છે ને એ કોણ હતા? તો કે ડૉક્ટર હોર્મુઝજી માણેકશા. એન્ડ હિઝ મધર વોઝ હિલા માણેકશા. એની માતાનું નામ હતું હિલા માણેકશા. હી વોઝ મેરીડ ટુ સિલ્લો બોડે. સિલ્લો બોડે સાથે તેના લગ્ન થયા હતા. હી બીકેમ ધ ફેમસ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ ઇન ઇન્ડિયા. તે ભારતમાં આર્મી સ્ટાફના ચીફ તરીકે પ્રખ્યાત હતા. હી ફોટ બ્રેવલી. તે બહાદુરીપૂર્વક લડ્યા. કઈ લડતમાં? તો કે વર્લ્ડ વોર 2 એટલે કે બીજું વિશ્વયુદ્ધ, ધ સિનો ઇન્ડિયા વોર એન્ડ ધ ઇન્ડો પાકિસ્તાન વોર્સ ઓફ 1947, 1965 એન્ડ 1971. બિકોઝ ઓફ હિઝ ગ્રેટ વર્ક. એના મહાન કાર્યના કારણે હી રિસીવ્ડ ધ, કયા એવોર્ડ મળ્યા એની વાત છે. હી રિસીવ્ડ ધ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ એન્ડ મિલિટરી ક્રોસ એવોર્ડ્સ.
ધીસ ગ્રેટ હીરો ડાયડ. આ મહાન જે હીરો હતો એનું મૃત્યુ થયું ઓન 27 જૂન 2008 એટ ધ એજ ઓફ 94. 94 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું હતું. તો આ સુંદર મજાનો સિમ્પલ વાક્યમાં પેરેગ્રાફ તમારા માટે તૈયાર રેડીમેડ છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો એના પછીનું સેક્શન જેમાં આપ્યું છે આપણને કે કમ્પ્લીટ ધ ડિટેલ્સ અબાઉટ ઇન્ડિયા. ભારત વિશેની આપણે ડિટેલ છે એમાં કમ્પ્લીટ કરવાની છે. જેમ કે એનું અધર નેમ શું છે, પ્રેસિડેન્ટ કોણ છે, પ્રાઇમ મિનિસ્ટર કોણ છે, નેશનલ બર્ડ, નેશનલ સ્પોર્ટ, ઇન્ડિપેન્ડન્સ ડે, આ ઉપરાંત એની પોપ્યુલેશન એટલે કે વસ્તી, નેશનલ એન્થેમ, નેશનલ સોંગ, નંબર ઓફ સ્ટેટ્સ, કેપિટલ સિટી, નેશનલ એનિમલ. આ બધા વિગત આપણે શું કરવાની છે તો કે લખવાની છે. પછી શું કીધું, કમ્પ્લીટ ધ ડિટેલ્સ અબાઉટ ઇન્ડિયા એન્ડ રાઇટ એ પેરેગ્રાફ. પછી આ ડિટેલ્સ ભેગી કરી એની ઉપર પેરેગ્રાફ પણ લખવાનો છે. મેં તમને પહેલાં કીધું હતું રાઇટિંગ સેક્શન છે, લખવાનું તો થશે જ, બરાબર. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને આ સુંદર મજાના પેરેગ્રાફની ચર્ચા કરીએ, બરાબર છે. તો અહીંયા તમે જોશો તો પહેલાં તમને વિગતવાર ડિટેલ્સ આપવામાં આવી છે મિત્રો. આપણે એક પછી એક ડિટેલ્સ સમજતા જઈએ. અધર નેમ, પહેલો મુદ્દો હતો અધર નેમ. તેનું બીજું નામ શું છે ઇન્ડિયાનું? ભારત અથવા તો હિન્દુસ્તાન. ત્યાર પછી વાત કરીએ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ કોણ છે તો કે દ્રૌપદી મુર્મુ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. નેશનલ બર્ડ કયું છે તો કે પીકોક એટલે કે મોર. નેશનલ સ્પોર્ટ હોકી. ઇન્ડિપેન્ડન્સ ડે ક્યારે ઉજવીએ છીએ આપણે? 15 ઓગસ્ટ. પોપ્યુલેશન તો કે 144 કરોડ એટલે કે 1.44 બિલિયન, બરાબર. નેશનલ એન્થેમ એટલે કે રાષ્ટ્રગીત જન ગણ મન. નેશનલ સોંગ એટલે કે રાષ્ટ્રીય ગાન વંદે માતરમ. નંબર ઓફ સ્ટેટ્સ, કેટલા રાજ્ય તો કે 28 સ્ટેટ્સ. કેપિટલ સિટી ન્યૂ દિલ્હી. નેશનલ એનિમલ ટાઈગર. તો આ મુદ્દાને આધારે આપણે સુંદર મજાનો એક પેરેગ્રાફ પણ લખવાનો છે. તો ચાલો જોઈએ. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. ભારત મારો દેશ છે. ઇટ્સ અધર નેમ, તેના બીજા નામ ઇઝ ભારત. ન્યૂ દિલ્હી ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ઇન્ડિયા, કે ન્યૂ દિલ્હી છે એ ભારતનું કેપિટલ સિટી છે, જેને આપણે શું કહીએ? રાજધાની, બરાબર. અવર પ્રેસિડેન્ટ ઇઝ દ્રૌપદી મુર્મુ એન્ડ અવર પ્રાઇમ મિનિસ્ટર ઇઝ નરેન્દ્ર મોદી. ધેર આર 28 સ્ટેટ્સ ઇન ઇન્ડિયા. ભારતમાં 28 રાજ્યો છે. ઇટ ઇઝ અ વેરી બિગ કન્ટ્રી. બહુ મોટો દેશ છે. વિથ અ પોપ્યુલેશન ઓફ અરાઉન્ડ 144 કરોડ. 144 કરોડની આશરે વસ્તી છે. વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે આપણો ઇન્ડિપેન્ડન્સ ડે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? ઓન 15 ઓગસ્ટ એવરી યર. દર વર્ષે 15મી ઓગસ્ટે. અવર નેશનલ બર્ડ ઇઝ ધ પીકોક. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. એન્ડ અવર નેશનલ એનિમલ ઇઝ ધ ટાઈગર. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. હોકી ઇઝ અવર નેશનલ સ્પોર્ટ. હોકી છે ને એ આપણી રાષ્ટ્રીય રમત છે. વી ઓલ ફીલ પ્રાઉડ વેન વી સિંગ અવર નેશનલ એન્થેમ જનગણ મન એન્ડ અવર નેશનલ સોંગ વંદે માતરમ. જ્યારે આપણે આપણું રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન ગાઈએ છીએ ને ત્યારે એકદમ પ્રાઉડ ફીલ કરીએ છીએ. આઈ લવ માય કન્ટ્રી વેરી મચ. હું મારા દેશને ખૂબ જ ચાહું છું. દરેક વ્યક્તિ પોતાના દેશને લવ કરતો જ હોય છે, બરાબર છે. તો હવે આપણે અહીંયા માત્ર આ રાઇટિંગ સેક્શનની અંદર ઓનલી 2 એક્ટિવિટીઝ, માત્ર 2 જ એક્ટિવિટી આપેલી હતી. તો મિત્રો મને આશા છે કે તમને આ એક્ટિવિટી ખૂબ સરળ લાગી હશે, સમજાઈ ગઈ હશે. છતાં પણ જો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા તમામ ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.